આ મારો ઉઠ્યો આ ચો તડકો પડે છે ને આવા તડકાનો વૈકન હું વફી રહ્યો છું વફી અને આ ધારીઓ ખોરવા મને મેલ્યો મારા ભાઈએ અને એનો પેલો પગ પર પગ સળે બેહી રહ્યો છે આમ પેલો ચા પી કાળો ફોટ થઈ ગયો છે રોબોટ ટાવર જેવો થયો છે બોલો આ વૈકન મને મેલ્યો અને પહેલાના જમાના તો જીવો જુઓ અમે નાના હતા ને ત્યારે પેલું થિયેટર હાલ તો બધા થિયેટર કે પેલા પિક્ચરની ટોકી કહેતા ઓ મોટો પડદો હોય આમ અમે તો આમ સાયકલ લઈને રાતે સાયકલ લઈને જોવા જઈએ ને મારી સાયકલો જાતી હોય સરળ આમ અને હું તો ઘા જતો હતો અને આગળ ઊંટીઓ મરેલું પડતું ઊંટ હું તો મારી સાયકલ બ્રેક ના લાગી સીધો ઊંટીમાં બેસી ગયો પેલો મરેલા ઊંટમાં જઈને ઊંટમાંથી બેસી ગયો મારા બાપની શોગન એવો ગંધો ગુંડો વહીન વીણો તે પેલા મારા ભાઈ બનો હતા સાયકલ મેલે ને મને ઊંટમાંથી ખેંચીને બહાર કાઢ્યો અને પછી અમે તો એવો ને એવો હું તો થિયેટરમાં બેસી ગયો બોલો પિક્ચર જોવા તે મારી માની શોગન આમ થિયેટરમાં બેઠો ને થિયેટરમાં જોવાવાળા બધા બહાર નીકળી ગયા ખાલી 4-5 જણા અમે આખું પિક્ચર જોઈને બહાર આવ્યા અમે વગર ટિકિટે બોલો તો ભાઈ જાણ ધાર્યો તો ખોરાઈ ગયો સર હવે જવું પેલા ભાઈ જોડે કે હવે ભાઈ કોમ પટી ગયું છે હવે હું નવરો એમ જાઓ બધા બોલો અત્યારે તો કેવા ગીત નીકળે કે આડી પોથી મસ્ત લાગે એવું મને કહેતી અત્યારે તો લ્યા ચો આડી પોથી મસ્ત લાગે 1 સાઈડ બાલ કપાવ 2 સાઈડ બાલ કપાવ પેલા વાટકા બાલ કપાવશી બોલો અત્યારે અને પા કે આડી પોથી મસ્ત લાગે લે ભાઈ આપણો કોમ પટી ગયું બધું પાણી તો પડી જકોડો એવું તો પાણી તો સને માર ભરવા જવાનું હજી તો કોમ પટી ગયું આપણે કોમ તો હજી પટા હજી તો ઘણું કોમ છે કોમ એટલે પેલો ડાયો ખરી ના હતું એ તો પટી ગયો બધો તો પછી આ મારનો ડાયો કરો પછી પાણી આપવાનું રે આમ કરવાનું બે ઝાડમાં નાખવાનું ખાતર હાલોડો હું ફરી આવતા તો ફરી આમ પાણી ભરીને આવું છું એ હા રોપાતો ભાઈને કીધું કે ઢાળીઓ ખરી રહ્યો આ ભાઈને પાણી પીવા કીધું તો ભાઈ તો પાણી ભરવા દેવાનું મને મારો વર્ષો હોય ઢાળીઓ ખોરાય બીજો ઢાળીઓ ખોરવા મળ્યો બોલો આ ભાઈને હું સારો ઘણું ભાઈ રહ્યો ને ફોન કરી મારા સોતરા ગાઈડ નાખશે બીજું કોઈ નહીં હલો મોટો ભાઈ છે વાંધો નહીં તો ફોન તો કંઈ કરવું પડે યાર તો ના છે એને હું મોટો કર્યો છે આપણે પાવડી હરતું નહીં આ ભાઈ રહ્યા તો કોમ કરાવું સારું લાગે પાવડા તો સારા લાવો યાર બીજું પાવડે સારા લાવતા નહીં હવે શું કરવાનું આ પાવડે કશું કપાતું નહીં વાંધો નહીં રાગે ફરીએ પાણી તો જો રાતે વળે છે ને કશું વાંધો નહીં સાર સારી છે પણ તો કોઈ કશું છે નહીં મારો ઓળખે ચાલ્યાવાળા પૂરા ખુદી ના લી વાઢી ચાલી એટલે વાઢીને તો ટૂંઠા રહી ગયો અંદર ખુદીને તો ટૂંઠા ના રહી ના મને તો ઘડી વાર ફોન જોવા દે પેલો કોમ કરેલી ગળા ઓડી આ કોનો ફોન આવ્યો હલો હું વાત કરી તો અલ્યા ના હોય ભૂંડળા હું હમણાં શિયાળે પેલા ભાઈ મારા ભાઈ જોડે પુરવરા આવ્યા તો ભાઈ તું આખોટો કરતો જા ને તું ઉતાવળમાં છે એમ આવરે હું મોકલું ખેતરમાં મારા ભાઈને મોકલું કેટલા હતા એવું છે એમ ના હું હાલ જ મોકલું એ સારું ઓય ઓય આપણે પેલા કાયનાજી ફોન આવ્યો તો કયો કાયનોજી અલ્યા પેલા નહીં આપણા ખેતર બાજુ ખેતર હા પેલા કાનો ભરાઈ ઓય એ આપણે પેલા બાજરી વાઈ ને હમણાં આ જ્યાં તો મામો એ ભૂંડળા આવે છે અંદર ભૂંડળા આવ્યા છે દા ગાડતા તો આગો તા એટલે અમને તો વાર કરી સહી પેલા તો ભૂંડળા ના રાખી વાડ હારોડે હું થઈને આવતા તું જતા જાહેર કરી બરોબર પાવડો લઈને જવતા હું પાવડો અંગાત લઈ જા ને કે ભૂંડળાનો દેવાલ છે તને પાછો શરીરમાં પૈસા નહીં હા પેલા મારો શું કેવું હવે મારો મોટો ભાઈ થાય મને ભાઈ કહેતા શરમ આવે ભાઈ કહેતા પણ હવે શું કહેવું હું નાનો હતો ને આવડો તારનો એને મને મોટો કરેલો એને મને ઉછીરીને આવડો મોટો કર્યો ખવડાવી પીવડાવી એને મને અને હવે મને રીતો ઘણી આવે પણ હવે કેમ હવે ને પેલું કેવું શું મારે મને કે ભૂંડાય કે જા ગાઢિયાય મને કે ઘણી વારમાં મને કે પેલો કે ઢાળીઓ ખોરે પેલો ઢાળીઓ ખોરે રાતે પાણી વાળો છે ને એવું કે મારો ઉડશો આ મારા સોતરા ગાઢ ના હેડાડી દો પકડી મારી ગાડી થઈ ગઈ છે મારી આ તો ભાઈ થાય છે નકર તો એટલી પાવડે આમ જમીનમાં અડધો ઠોસી બી સારું લે હું હલો જવા દો એ બધી વાત મારો ઓછો બીજું તો વાત છોડો પણ
પૈસા માગો એટલે પૈસા મને હવે ના પાડે લોકો મને હવે આ મારું પેરણ થઈ ગયું જૂનું ધોતું થઈ ગયું જૂનું મારે નવું લાવવું છે તો મને પૈસા હાલતો નહીં પેલા બીજા આવે ને જે એકન ધરે ધરીને બેસી જાય છે આમ હવે તો જોવું તો ચિયામ પૈસા હાલવા ના તું પૈસા ભાઈ તું પેલા કે મને પૈસા આવી પેલા હિંમત કહું ભૂંડ કાઢો તો પેલા પછી બીજી વાત હા લે પેલી મકા આવજે લે આ મકા આવ્યો ભૂંડ મારા અંદર પહેવું પડશે લ્યા વળી હા હા બોલ હા રંબા જવાનું ચાણ હોવા છે કેટલા વાગે લ્યા પણ હાલતા તો વાગ્યા તો આપણે 5 વાગે જવું 2 કલાક જ વાર એમ ને આબા ને બધાય કશું વાંધો નહીં હાર વેડ હું આવું હું આવી જાય ફાઇનલ એટલે લઈને આવ્યો યાર આખો દાડો નહીં કોઈ તમારી બાજુ માજ કરું અને ચી જગ્યાએ જવાનું છે પેલો જ આપણે જે રમ્યા હતા વાડે બેઠા ને સારું પૈસા લાવવા પડશે પછી રમવા જવાનું તો જવા દે પેલા બે ભાઈ રહ્યા ને સંજયભાઈ પણ જવા દે ભાઈ હા ભૂંડ ઘરે જે હતા કેટલા હતા ભૂંડ બે હતા ભૂંડ ભાઈ નતા વધારી કેટલા ક્ષેત્ર મિલ્યા બધા તો મિલ્યા ભાઈ કોઈ બીજા ક્ષેત્ર મિલ્યા પણ આપણે તો તો મિલ્યા હતા પટી બસ ગયું નીકળી ગયો ભૂંડ તો અને બે ધડે આડે કરતા આવ્યો છું હા શું કીધું? રેડ અને વાત કહું હું હા થોડી વિડીયો લાવવા પૈસા આલો ભાઈ ઉપર જ જોવો પૈસા ભાઈ નહીં પણ મારા જોડે નહીં છૂટા નહીં હા થોડો વાંધો નહીં હો આકાશી ઉપર જાવ પાટણ લેતા આવ્યો એ હા વાંધો નહીં વાંધો બધા કોમ કરો હાલ હા કે વિડીયો પીવી તો પૈસા મારા બધા આટલા વિડીયો ના બધા ખર્ચા મારા કરવાના હોય લે તો પીવાનું બંધ કરી દો બોલો આટલું કોમ કરીએ આટલું પેલું ખેતરનું સંભાળીએ અને એ તો બે કશું કરતા નહીં બરોબર હવે એને થોડુંક કંઈ ગણ નહીં બોલો પૈસામાં જ આટલો કે વિડીયોના પૈસા નહીં હવે બીજું કોઈ નહીં હવે હાલ નહીં પણ કોકના હાલે ને તાણા વાત છે પછી બધું કહે હું હાલ કશું માં નહીં કહેવું એ મારે હાલ કશું મને વિડીયોના પૈસા ના હાલી બોલો એટલે પોચ વિડીયોના પૈસા ના નીકળી ગુદામથી હું એમ કહું પેલા રહ્યા સંજયભાઈ હા એક કોમ પડ્યું તમારું તમારથી એવું રોજ કોમ પડ કરાય થોડા પૈસા જોઈએ કેટલા બસ પૈસા 500 રૂપિયા વધુ હાલો પૈસાને ચો આપણે ગમી હાલ દે પૈસા એમાં પાછા હાલવા પડી હા પાછા આવી ગયું કઈ હાલશો પાછા કો પેલા 2 દાડા પાછા એટલે 2 દાળ કાલ ની પમદાળ ને ચોથા દાળ આ એ આજનો નહીં ગણવાના હા કાલ પરમદાર ની ના 3 દાડા પછી હા 3 દાડા ચારના 5 દાડા ઉપર ફાઇનલ તો પૈસા પાછા હાલવા જ પડશે ફાઇનલ પૈસા જ દીધો બરોબર હા બરોબર તમારે તારીખ આપણે જોઈ લઈએ તો તારીખ થઈ આ 13 અત્યારે 14 15 16 17 18 19 20 ચલો 100 7 દાડા આપું 20 તારીખમાં પાછા હાલવા 20 પડશે તારીખે તમે ફાઇનલ હું પાછા આવી ગયું બરોબર હા તો હાલું તો હાલું બતાવો 500 રૂપિયા મોંધોઈ આ છે ત્યાં નવી નોટ સર્કલ કરતી જો હોતો નહીં તો ચાલશે મારે કશું હોતો નહીં હવે મારા કામમાં વાપરજો પડશે પાછા આ કોમાં 20 તારીખે તમારે ફાઇનલ મળી જાય સારું આ પેલો પાવડો મેલતો જઈએ પેલા ખૂણા ઉપર આવ્યો? હવે એટલું કર ખૂણા પર પાવડો કરતો જા 500 રૂપિયાનો મેળ પડી ગયો હવે કળકલતી નોટ આવી ગઈ હવે પત્તા રમવાની જ મજા આવશે ઓનેથી એટલે ઓડો એ તો પાછા હાલવા થાય ત્યાં આવી ગઈ ઓ મારું શું બોલો ઓકન તેદાર વિડીયો ના માજ્યા કે નહીં માજલે છૂટા પૈસા બોલો અને અત્યારે આ પેલો હું ભૂંડ કાઢવા ગયો તો એકમ બેઠો પત્તે રમતો હતો અને આટલા 500 રૂપિયા લઈને ગયો ફરતી ગાડી દાડી દીધા હાલ જ એની વાત છે એકમ જાવ દો મને પેલા પેલા મારા ભાઈના ચીલી કીધું તો લે કુંડી સાફ કરજે પણ કુંડી સાફ કરતો નથી. ભાઈ હા અમારું બધું પડતું મેળવી આવજો લેવા દો શું હતું કે અને હું હમણાં બધું જોઈ ગયો છું હું જોયું તે વાળી તેદાર વિડીયો પીવા પૈસા માં જતા તમારા જોડે નતા બરોબર તો હાલ પેલા તમે પૈસા તો મારા પેલા તમે 500 રૂપિયા આલી કોક તમે મેકલો એને પણ એ વખત તો મારા જોડે નતા છૂટા નતા આ તમે હાલ પ્લાન છે મારા
પણ માર તો આ લે મેલનો ધંધો છે એટલે આવે હું તો આલું 20 તારીખે પાછા આલવાનો. હું પાછા આડા 20 તારીખે તે તાર ભૂંડ કાઢવા ગયો હું હા બેડો બેડો પત્તે રમતો તો આપણે શું જોવાનું, આપણે તો પાછા આલે એટલે વાત પટી જાય. એટલે હું તમારો ભાઈ છું બરોબર હા. કામ કરી હું મરી જાઉં બરોબર હા અને તમે મને તે તાર વિડીયો લેવાના પૈસા ના આલ્યા મારો ભાઈ આ પેરન લાવવું છે ધોતિયું લાવવું છે તો તમે પૈસા આલતા નહીં બોલો પણ એ તો હું પહેલા જાવ બજારમાં લેતા આવ તાર એ માટે. બધું ના ચાલે મારે જવું તો મને પૈસા આલો પેલાનો પૈસા તો નહીં હાલ હતા એને આલ દીધા મેં. તો અંદર મારો ભાગ નહીં ભાગ ભાગ કેજો? તો તારો ખરો હા? પણ નહીં ભાગ કો ભાગ તો છે ને તારો. તો ભાઈ તાન તો પણ આલે હું લેતા આવ્યો તાર એમ નહીં ના આલું. ચાલે તમે મને યાર આટલા દાડે ટલ્લાઓ તમારા જોડે 5 વિડીયો ના પૈસા લઈને કરતા ને યાર એમ કરો ભાઈ મારે તમારા જોડે કશું લેવું નહીં કે આ બધું તમને આલ્યું મારે નહીં કામ કરું હું આ હેડ્યો ભાઈ મારે નહીં કશું બોલ કરું હા તે જતો રે તારા જેવા તો કેટલા આવી જાય. હું મજૂર લાઈન કરાવી દીધો મારા પાસે તો ઘણા પૈસા આવી ગયા ઈયો સિવાય કોઈ બીજું કામ જ નહીં કરે. હા બોલો આટલું કામ કર્યું તો એ મારા ભાઈને લગાડ્યો મન માથે ને એને કશું ગણ જ નહીં એમ કે કશું બોલો કે નાહી દા બોલો એવું કીધું મને બોલો એને પણ એમ નહીં એને થોડું સમજવું પડે કે ના કે મારો ભાઈ નાનો છે આટલું કામ કર્યું એનો ભાગ છે અંદર આપણે આલવું પડે તો કશું હોતો નહીં શું બધું રાખતો બરોબર હવે તો પસ્તાવો એનો થાય કેમ કે મારા ભાઈબંધ આવે છે ભાઈબંધ આવે એટલે નોકરી બોલ બોલ કરો. એ તો કોઈ નહીં મારે ભાઈબંધ આવે છે ચમ ગમો તે કે નોકરી જવાનું છે મારે બધું તારે ઘણું છે સીટિંગ બેટિંગ ઘણું છે ને યાર. મેલોક સાલી યાર ચમ શું થયું દવા પણ? એ તો જશે બરોબર છે હવે વાંધો ના ના નહીં. પણ શું થયું ચમ નોકરી ચમ અત્યારે આ બધું સીટિંગ બધું કોણ સંભાળશે? એ તો ભાઈ પાછી મોટો પણ તારા ભાઈથી તો કશું કામ થતું નહીં. એટલે જીતુભાઈ તમારે હવે તમે શું કહો વાત મારી પેલા હા કહો. હું ચેટલું કામ કરું તમે કામ તો તમે ઘણું કરો. નજર જોતા છો તમારો નજરે જોવું હવે તે દાડે મેં બીડીઓ લેવા પૈસા માંગ્યા હા બીડીઓ લેવાના કેટલા પૈસા તો 25 રૂપિયા 20 રૂપિયા હા, એટલા તોય ચલા. કે. હા તોય કે મારે એટલે છૂટા નહીં એટલે હું કહું, સમજ્યા કે છૂટા નહીં હોય છૂટા આપણે નહીં હોય, નહીં તો પછી હાલે. હાલ છે. બરોબર હવે હું પેલા તે દાડે ભૂંડ ગાઢીને આવ્યો બરોબર બરોબર. હવે જે પેલો દેવલો રહ્યો હા દેવલાને તે બોલતા ઓળખું જુગાર રમી. જુગાર રમાય રે હા હું તે દાડ જોયો જુગાર રમતો હતો હા. બરોબર પછી હું વર્તે આવતો હતો ને આ સાહેબ હા એટલે મારા ભાઈના જોડે એ બેઠો હતો અને બરોબર. હું હાંતે હાંતે જોઈ રહ્યો હતો બરોબર. મારા ભાઈના જોડેથી 500 રૂપિયા લઈ ગયો એને 500 રૂપિયા ફટ દઈને કાઢીને આલ્યા બરોબર અને લઈ જઈ રહ્યો અને હું જ જેવો બરોબર હું કહું ભાઈ મારે કોઈ આ લુગડા લાવે પેરણ લાવવું બૂટ લાવાય બધું જોવે તો બધું જોવે. મને કોઈ પૈસા આલો બરોબર. પૈસા નહીં આવું કઈ ઉભા રહ્યા બરોબર એવું ના કહેવાય તમારા ભાઈને પણ તમે એવું બધું કીધું. કામ કરો તો 25 રૂપિયા વાપરવાના શું થઈ જાય? તે મેં કીધું હું કે ઓછા થઈ જાય ઘણું છે. હતા હું એમ કહું તા મેં એમ કીધું હું કહું લો તાન તમારે બધું રાખો તમે ના કશું જોતું પણ તમે તમારા ભાઈના નહીં. તાકો યાર એનાથી કશું કામ થતું નહીં. પણ ના તમે નહીં પણ કરી કે બધું પણ એને મારો હું તમારે જોયું તમને ફોન કરવો જ પડશે એને મને ખબર ઈને- છે મને વિશ્વાસ છે. નહીં એને મારો હું જોયું નહીં તો ભાઈ એ તો હું સમજાયું ના તમે ના મને જવા દો મારે નોકરી જાવું જવું પડશે. ના નોકરી તો દવા હું લેવું જ તો- નહીં આપણે કોઈ જોતું નહીં બધું આલ્યું એના એટલે આ બે ભાઈઓ વચ્ચે ફાડ પડી જાય માં આવું કરશી તો લોચા થઈ જાય એનો તો આખો ધંધો વેરી જાય. હવે શું કરવું પછી આ બે ભાઈઓને તો કોક તો કંઈ ભેગા કરવા પડશે મારે. તમારે તો પેલા ભાઈના જોર આવતું નીકળી ગયા હો જ્યાં તો આવતી પાછા. એટલે સંજુભાઈ હા કેમ તમે મથો તમારે તો પેલા જતા નહીં રહ્યા કેમ રિવાડે થઈ ગયા? રે નીકળી જાય કેમ કે મારા નહીં રહ્યા મુકો જતા તો રહો ચોક નોકરી જવાનું કહેતો હતો. એટલે એ તો હમણાં આવશે હોય છે પાછા. ના ભાઈ તો કોઈક ભાઈબંધ બેઠો હોય ને અહીં હા એ કે મારા ભાઈબંધ મને લેવા આવ્યો, એમ કે નોકરી જવાનું કહેતો હતો એ. એટલે આવીને આવી તો મહિનામાં 5 દોનો રિહાઈ જાય છે રહ્યો. પણ તમે હલો સ્ટેશન આવ્યો હારું હું મોકલું હાલ જ. હા મીકો તમે તો મથવાના હો. તમારાથી તો થતું નહીં. આ મથ્યા હોફ ચડી ગયો. હલો હા ચા નાસ્તો લઈને મોકલું હાલ જ. હવે હું એકલો છું પેલો તો જતો રહે મારાથી કેટલું થાય બધું. હા હું મોકલું. હા કોઈ કંઈ પાછો લાવો તમારાથી કોમ થતું નહીં. કોમ તો નહીં થતું આ આ જોતા તો નહીં. કરો ઘડી કે ફોન આવશે એટલે ઠેચર આવશે આ બધું મજૂર ચાલવા દો કોણ જા તમે જાઓ તમને હાથું પેલું કહેતો હું જતો કહેતો સાચું કહેતો હતો લગા આ 5મી વખત ગયો. હું તો પહેલા તો સાચું કે હું નહીં આવવાનો કે બીજા કે પેલા દેવલાને બધા પૈસા મને તો બીડી પીવાય પૈસા નહીં હાલતા કે મેં કીધું આ જો છે તમને પાછો આવશે એટલે હું ના ના, જોયો આ તો રીહીન જતો તો મારો આમ રીસ આવીને ગયો ચી બાદ જોઈ રહ્યો. કે ગલ્લા હું બેઠો કે મને ગલ્લા ભેગા આવે ને હા કે હું જાઉં છું હજી ગલ્લો પહોંચ્યો નતો હજી પહોંચ્યો નતો તો પછી જવું પડશે તો તાર. જવું તો પડશે જ લેવા તો તમે આવતા ને તો અંગાજી? હેડો તો આપણે બી અંગા જઈએ તો લેવડો ને જલ્દી. પેલો હજુ આવ્યો નહીં તો કોઈ કરવાની ખાલી ફાઇલો બનાવવાની છે વ્યસ અને બેસી લેવાનું ઠંડુ એસીમાં પગાર મળે અને બીડીઓ હવે છોડી દેવી છે બીડીઓ પીવી નહીં મારે બીડીઓ પીતે પીતે તો ફાઇલ હરજી જાય તો હું નોકરીથી ગાડી મળે પેલો મારો ઓળખ્યો મને હેડો પેલો જો આવી ગયો છે તો જતો રહે
તો તમે દોડો કે મને દોડાતું નહીં કે મારે દોડાતું જ નહીં શરીર તો મારે ભારે તો તોય તમે તો જવાનું છો ખાલી પગાર હાલ છે ને ખાવું પીવું આપણે બીજું જો ફોન કરવા તો કેટલા આવ્યો હલો કેટલે રહ્યો લે ઓ કઈનો તૈયાર થઈને બે રહ્યો આખી જલ્દી વો એ હાય આ બેઠો છો તમારો ભાઈ ભાઈ લેવડ આપણે ઘેર પાછા ચિયું ઘર એટલે આપણે ઘેર ચિયો ભાઈ મને ઓળખતો ઘર ભાઈ ભાઈ એવું ના રાખવાનું હોય યાર તમારે હજી તો ભાઈ તમે યાર તમારા મોટા ભાઈ તમને કઈ કરવા આવ્યા હું આવવાનો જ નહીં ઘેર હું જવાનું માર નોકરી જાઉં છું બસ એટલે એવું ના કરાય કાલ વસ્તી વાતો કરશી કે બે ભાઈ હારો રડો તો લડો ના એ તો પણ તમે વાતો પણ કરાવો હવે એવું કર્યું છે મારી ભૂલ થઈ જાય હું નહીં તને અહીંયા હવે તું કે એટલા માફી પૈસા તને માંગી આપું તારા બસ ના એકલો મને લેવા આવે પછી મેં ફોન એ હો આવતો લેવા તું ના પાડ દે એ આખી જિંદગી નહીં પાડે ફોન કઈ ના પાડ દઉં એ આખી જિંદગી નહીં પાડે તમે હલો અને બે ભાઈ ચોકરા કોઈ તો લેવાના આવતો ભાઈને અમાર ના હું પાછો તો નોકરી બોકરી ના આવે હવે ઘેર છેતી એટલી બધી પડી ને ચો નોકરી આવે રહ્યો ના ના નોકરી ના આવતો ના પાડ દેજો હવે પાછા વળ્યો લે મેં કહી દીધું બસ આ વિડીયો તમે રીન હેડ્યા સારું લાગે વિડીયોમાં નહીં યાર પેલા પેલા વસ્તી વાતો કરશે કાલ વસ્તી તો વાતો બે કરે ભાઈ કેવા લડાડા વસ્તી વાતો કરે એવું કરે તમારે જેવું હેડતું હતું હવે એને માર વસ્તીને દેખાડો તમે હું જાણ- અમે બે ભાઈ એક છીએ હું જાણ પૈસા માગું ને તાણ હીરા મને ના પાડી હવે નહીં ના પાડી બધો વ્યવહાર તના લવડાવો બોલ જો સાચી છે બધું ખબર બીડીઓની હું તને ચમ ના પાડતો ખબર હે કીધું તું બીડીઓની આદત છોડી મેલી એટલે હું તને ના પાડતો વિડીયો તો ભલે વિડીયો હું આથી નથી પીવું બરોબર વિડીયો છોડી મેલી છે પણ આ જો અમારા લુગડા જોયા એ તારા પહેરણ જો લુગડા બધું નવું લયેલ છે પણ હવે આ વસ્તી વાતો ના કરે એવું કરો ખબર આ સારું નહીં લાગતું હું હું તમારા મોટો ભાઈ લુગડા ને બધા જે જોતું હોય એ બધું લઈ આલું તું ખાલી હેડ આપણા અંગત આ ગયા મોટો ભાઈ કગરે સારું લાગે તમે ઓલે હેડ આવી તો મારી ભૂલ થઈ ગઈ જે થઈ ગયું બધું ભૂલી આ જવાનું તમારા શરમમાં હું યાદું યાદ મારી શરમ નહીં તમારા ભાઈની શરમ રાખો એ તમારો ભાઈ થાય અમે કોઈ તમારા હગા નહીં થવાના અને હા, હવે એવું રાખો કે બે ભાઈ આપણે હગા એમ એ પણ પેલા જુગાડ્યા બુગાડ્યા સંબંધ ના રાખી કઈ એ તો કોઈ નહીં આ સંબંધ આ બધો વ્યવહાર તમે જ હું આલો હવે કોઈને એક રૂપિયો નહીં આલો અને લે એવું તો ના માનતું લે આપણે તિજોરીની ચાવી તાર જોડી દે. બધું તાર જ ચલાવવાનું લે તમે તો બસ રાખો ના, મારે ના, વસ્તી તાર તો ચલાવવાનું. જો, વસ્તી મારે કામ ચલાવે. કરવું કે વસ્તી ચડાવે કોની સીટ લેવાય નહીં હા થોડો આ તમને બોધ મળી જો બેન હા ચાલ છે મારી નાખીએ હવે તું જ તાર સીધી કરજે રાજ તાર હો જોડે. અને છોડતી જો બે ભાઈ લડવા ના હોય જો ભાઈ આજથી હું વિડીયો મેળ દેજે બરોબર કોઈ વ્યસન નહીં વ્યસન બંધ એટલે હમુરદું બંધ બરોબર બસ તાર આપણે બીજું જોવા અને તમારે કોઈની વાતો ના બંધ તો મને કહી દીધું નહીં નહીં કોઈની વાત નહીં આવું અને જેવા તેવા સામે નહીં કરવાના સંગ કોઈના નહીં કરવું ને આપણે બે હમરી મળી રહેવું આટલી બધી જમીન છે આપણા જોડે એટલે આપણે બે જણા વાઈ જાવ પૈસા કમાઈ જાવ આપણે જાવ બીજું આપણે ટ્રેક્ટર લાવીએ એક ભાઈ આપણે તું કે બધું લાવીએ ગાડી બધું લાવીએ હા